સેના વિશે જાણીએ, જેમણે ઓપરેશન સિંદૂર વિશે દેશને માહિતી આપી, જેમાંના કર્નલ સોફિયા કુરેશી મૂળ વડોદરાના છે। સોફિયા કુરેશીએ એમએસયુમાં બાયોકેમિસ્ટ્રીનો અભ્યાસ કરી સોફિયા કુરેશી સેનામાં જોડાયા અને દેશની સેવા કરે છે। તેમણે એમએસ યુનિવર્સિટીમાંથી 1997માં બાયોકેમિસ્ટ્રીમાં માસ્ટર પૂર્ણ કર્યું છે અને વૈજ્ઞાનિક અભ્યાસ બાદ તેમણે ભારતીય સેના પસંદ કરી અને કોર્પ્સ ઓફ સિગ્નલ્સમાં જોડાઈને અનેક સફળતા મેળવી છે। તેમના દાદા પણ ભારતીય સેના સાથે જોડાયેલા હતા, જેમણે ધાર્મિક શિક્ષક તરીકે સેવામાં યોગદાન આપ્યું હતું। સેનાના સંસ્કારોથી ઉછરેલી સોફિયા આજે પોતે અને તેમના પતિ ભારતીય સેનાની મેકેનાઇઝ્ડ ઇન્ફેન્ટ્રીમાં અધિકારી છે। બંને દેશની રક્ષા માટે સમર્પિત છે। પહેલગામ હુમલો થયા પછી આખા દેશની એક ભાવના હતી કે આતંકવાદીઓ અને આતંકવાદીઓને પ્રોત્સાહન આપનાર દેશને એની સજા મળવી જોઈએ અને આજે ભારતની સેનાએ આજે પરાક્રમ કરી બતાવ્યું છે એ જાણીને આખા દેશને ગર્વ છે। અને આ પરાક્રમની અંદર સોફિયા કુરેશીએ જે આગળ પડતો ભાગ ભજવ્યો છે, લીડરશિપ ભજવી છે, એ જ્યારે અમને ખબર પડી ત્યારે અમને એટલી બધી ગર્વની લાગણી અનુભવ્યા કે અમે એને શબ્દોમાં વ્યક્ત કરી શકીએ એમ નથી। આપણા યુનિવર્સિટીની વિદ્યાર્થીની હતી, વડોદરાની દીકરી હતી, એટલે વડોદરાને પણ ગર્વ છે। અમને ફેકલ્ટીની વિદ્યાર્થીની હોવાથી મને સાયન્સ ફેકલ્ટીના ડીન તરીકે મને પુષ્કળ ગર્વની લાગણી અનુભવાય છે એના માટે। જી બિલકુલ, આ એકદમ ગર્વની વાત છે। આ આખા યુનિવર્સિટી અને સાયન્સ ફેકલ્ટી માટે પણ ગર્વની વાત છે, વડોદરા માટે પણ ગર્વની વાત છે કે એક વડોદરાની દીકરી આટલા ઊંચા મુકામ સુધી પહોંચીને એને આવી તક આપવામાં આવી છે। એટલે આ આપણા બધા માટે ગર્વની વાત છે। અમે જ્યારે ભણતા હતા ત્યારે અમને એવી કલ્પના પણ નથી કે એ આવું કાર્ય પણ કરી શકશે।